નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. મિત્રો, વ્યક્તિની ઉંમર વધવાની સાથે શરીરમાં વિવિધ બીમારીઓ પણ શરૂ થતી હોય છે. ખાસ કરીને 50ની વય પાર કરી ગયેલા વ્યક્તિઓમાં પ્રોસ્ટેટની બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. 50ની ઉંમર બાદ પ્રોસ્ટેટના કોષોની અસામાન્ય વિકાસ થવાથી અને હોર્મોન્સમાં ફેરફાર થવાથી પણ પ્રોસ્ટેટની બીમારી થતી હોય છે. આજે આપણે જાણીશું પ્રોસ્ટેટ શું હોય છે, તેમાં કયા પ્રકારના રોગો જોવા મળતા હોય છે, એનું નિદાન અને સારવારના વિકલ્પો શું છે, કિડનીની પથરીના લક્ષણો શું હોય છે અને સારવાર શું હોય છે, એ પણ આપણે વિસ્તારથી જાણીશું. ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિષ્ણાત યુરોલોજીસ્ટ ડોક્ટર ગિરિરાજસિંહ વાડા, કે જેઓ DNB યુરોલોજી થયેલા છે, 15 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને 15,000થી પણ વધુ સર્જરી કરી ચૂક્યા છે. બોપલ, અમદાવાદ ખાતે કિમ્સ હોસ્પિટલ ખાતે તેઓ યુરોલોજીસ્ટ તરીકે સેવાઓ આપે છે અને સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા 5 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. ડોક્ટર ગિરિરાજ વાડા સર, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્તે દર્શક મિત્રો. સર, આજે જ્યારે આપણે પ્રોસ્ટેટ ઉપર વિસ્તારથી ચર્ચા કરવાની છે ત્યારે અમારા દર્શકોને સૌથી પહેલા તો એ જણાવશું કે આ પ્રોસ્ટેટ એ શું છે અને એ શરીરમાં ક્યાં આવેલું હોય છે? પ્રોસ્ટેટ પુરુષોમાં પેશાબની થેલી નીચે સોપારી જેવું એક અંગ છે જે એક રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે કામ કરે છે. જનરલી એ 60 વર્ષથી ઉંમર વધે ત્યારે એની સાઇઝમાં વધારો થતો હોય છે, ત્યારે એના લક્ષણો દેખાતા હોય છે. ઓકે, એટલે પ્રોસ્ટેટની જે સાઇઝ છે એ વધવા પાછળનું કારણ શું હોય છે અને એને જો આપણે ઓળખવી હોય તો એ કેવી રીતે આપણે ઓળખીએ? જનરલી પ્રોસ્ટેટની સાઇઝ કેમ વધે છે એના કોઈ ચોક્કસ કારણો હોતા નથી, પણ એ જેનેટિક કારણ કહી શકાય છે. એ પ્રોસ્ટેટની સાઇઝ હંમેશા વધવાથી પેશાબની નળી દબાય છે, જેના કારણે દર્દીને પેશાબમાં અટકાવ થવો, પેશાબ અટકીને આવવો, પેશાબની ધાર પાતળી થવી, વારંવાર પેશાબ કરવા જવું અને પેશાબના ઇન્ફેક્શન લાગવું, આવી તકલીફો થતી હોય છે. જ્યારે દર્દીને પેશાબને લગતી કોઈ તકલીફ થાય અને તેની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય તો દર્દીને જરૂરથી નજીકના યુરોલોજીસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ. એટલે સર, 50 કે 60 વર્ષની ઉંમર વધારે હોય જે લોકોને જ આ પ્રોસ્ટેટના રોગો વધારે થતા હોય છે? જનરલી 50-60 વર્ષ પછી જ પ્રોસ્ટેટની સાઇઝ વધતી હોય છે, જે એને કહેવાય છે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા, જે એક નોર્મલ પ્રકારની ગાંઠ છે જે પ્રોસ્ટેટની સાઇઝમાં જ વધારો થતો હોય છે. 50 વર્ષ પહેલાં પણ દર્દીને પ્રોસ્ટેટની તકલીફ થઈ શકે છે, પણ એ પ્રોસ્ટેટના ઇન્ફેક્શનના કારણે તકલીફ થતી હોય છે. જનરલી એની સાઇઝ વધવાના કારણે એની તકલીફ થતી નથી હોતી. હવે આ તો પ્રોસ્ટેટની સાઇઝ વધવાને લઈને આપણે વાત કરી, પરંતુ પ્રોસ્ટેટનું કેન્સર પણ થતું હોય છે. તો આ પ્રોસ્ટેટનું જે કેન્સર હોય એનું નિદાન કઈ રીતે થતું હોય છે? જ્યારે દર્દીની ઉંમર 50થી 60 વર્ષ કરતાં વધારે હોય ત્યારે પ્રોસ્ટેટની કેન્સર હોવાની હંમેશા શક્યતા હોય છે. ત્યારે અમે એનું ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા, જેમ કે પર રેક્ટલ એક્ઝામિનેશન દ્વારા અમે પ્રોસ્ટેટની તપાસ કરતા હોય છે. બીજો બ્લડ રિપોર્ટ જેમ કે સીરમ PSA દ્વારા એનો અંદાજો આવી શકે છે કે દર્દીને શાયદ પ્રોસ્ટેટ કેન્સર હોઈ શકે છે. જો આ બધી વસ્તુમાં થોડું કન્ફર્મેશન દેખાય તો અમે MRI પેલ્વિસ કરાવતા હોય છે, જેમાં વધુ કન્ફર્મેશન થતું હોય છે કે દર્દીને પ્રોસ્ટેટ કેન્સર હોવાની શક્યતા વધારે છે. પ્રોસ્ટેટ કેન્સરનું કન્ફર્મેશન પ્રોસ્ટેટિક બાયોપ્સી દ્વારા કરવામાં આવે છે કે આ દર્દીને પ્રોસ્ટેટ કેન્સર છે અને એ પ્રમાણે આગળ એની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે છે. ઓકે, હવે પ્રોસ્ટેટ સંબંધી બીજી કઈ કઈ તકલીફો છે અને એમાં નિદાન કઈ રીતે થતું હોય છે? પ્રોસ્ટેટમાં જ્યારે વધારો થતો હોય છે અને દર્દીને એની તકલીફ હોય તો પ્રોસ્ટેટની ગાંઠ 2 પ્રકાર હોઈ શકે. એ સાદી હોય અથવા કેન્સરની હોય. સાદી હોય એની આપણે જેમ વાત કરી બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા કહેવાય અને કેન્સર હોય તો એ પ્રોસ્ટેટ કેન્સર કહેવાય. એનું નિદાન કરવા માટે આપણે ક્લિનિકલ એક્ઝામિનેશન પર રેક્ટલ દ્વારા સોનોગ્રાફી એબ્ડોમેન, જેમાં પ્રોસ્ટેટની સાઇઝ, પેશાબની થેલી પર સોજો, કિડની પર સોજો એવી માહિતી મળે છે. એમાં પેશાબ કર્યા પછી કેટલો પેશાબ રહી જાય છે એની પણ માહિતી મળે છે. યુરોફ્લોમેટ્રી દ્વારા એક ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે જેમાં દર્દીને મશીન પર પેશાબ કરવાનો હોય છે, જેથી તેનો ફ્લો કેવો છે અને આપણે જાણી શકીએ છીએ કે દર્દીને પ્રોસ્ટેટના કારણે પેશાબની તકલીફ છે કે નથી. એના પરથી આપણને દર્દીને પ્રોસ્ટેટની તકલીફ છે એ આપણને ખબર પડે છે. હવે સર, પ્રોસ્ટેટમાં જરૂરી છે કે દરેક કિસ્સાઓમાં સર્જરી જ થાય અથવા સર્જરીની પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવતી હોય છે? બહુ સારો પ્રશ્ન પૂછો. જ્યારે ઘણી વખત અમે દર્દીઓ અમારી પાસે આવતા હોય છે અને રિપોર્ટ લઈને આવતા હોય છે કે સાહેબ મારું પ્રોસ્ટેટની સાઇઝ વધી ગઈ છે
અને હવે મારે ઓપરેશન કરાવવું પડશે, અથવા એમને થોડી ચિંતા ગળી જતી હોય છે કે મારું પ્રોસ્ટેટની સાઇઝ વધવા માંડી છે તો હું શું કરું. તો હું દર્શક મિત્રોને ખાસ કહેવા માગું છું કે ફક્ત સોનોગ્રાફીના રિપોર્ટના આધારે આપણે ટ્રીટમેન્ટ નથી કરવાની હોતી. સામાન્ય રીતે દરેક પુરુષમાં પ્રોસ્ટેટ હોય છે. 50-60 વર્ષ પછી દરેક પુરુષને થોડુંક પ્રોસ્ટેટમાં ઇન્લાર્જમેન્ટ અથવા વધારો જોવા મળતો હોય છે. તો દરેક પુરુષને પ્રોસ્ટેટની ઓપરેશન કરાવવાની જરૂર હોતી નથી. પ્રોસ્ટેટના ઓપરેશન કરવા માટેના ખાસ ઇન્ડિકેશન હોય છે ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા, અને એના બ્લડ રિપોર્ટ્સ અને સોનોગ્રાફીના પેરામીટર પરથી પ્રોસ્ટેટનું ઓપરેશન નક્કી કરવામાં આવે છે. જ્યારે દર્દીને પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન લાગવું, પ્રોસ્ટેટના કારણે પેશાબની થેલી અને કિડનીમાં સોજો આવવો, ઇન્ફેક્શન લાગવું, પેશાબની થેલીમાં પથરી થવી, પેશાબ વારંવાર રોકાઈ જવો, અને મેડિકલ મેનેજમેન્ટ જે પ્રોસ્ટેટ માટે આપવામાં આવ્યું હોય તે દવા પ્રોસ્ટેટ માટે અસર ના કરતી હોય તો દર્દીને પ્રોસ્ટેટના ઓપરેશનની જરૂર હોઈ શકે છે. આ 6 થી 7 ઇન્ડિકેશન આપણે એવું કહીએ છીએ કે જે દર્દીને પ્રોસ્ટેટના ઓપરેશનની જરૂરિયાત હોય છે. છતાં દરેક પેશન્ટ વેરિએશન હોઈ શકે, જે પર્સનલી ને ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી અમે આ દર્દીને પ્રોસ્ટેટની ઓપરેશનની રિક્વાયરમેન્ટ છે કે નથી એવું અમે કહેતા હોય છે. પણ સર, પ્રોસ્ટેટની વાત આવે એટલે દર્દીના મનમાં એક એવો ભય વ્યાપી જાય છે કે હવે તો ઓપરેશન કરવું પડશે. તો ખરેખર ઓપરેશન સિવાય દવાઓથી પણ પ્રોસ્ટેટમાં આપણે સારવાર કરી શકીએ છીએ? આજના સમયમાં પ્રોસ્ટેટ માટે ઘણી સારી દવાઓ આવતી હોય છે, જેમાં એલોપેથીમાં પણ હોય છે ને આયુર્વેદિકમાં પણ હોય છે. એલોપેથીમાં આપણે આલ્ફા બ્લોકર નામની જે દવાઓ છે જેનાથી એ પર્ટિક્યુલરલી પ્રોસ્ટેટના ફાઇબર પર અસર કરે છે અને પેશાબ દર્દીને સારો આવતો હોય છે. આ મેડિસિન લોંગ ટર્મ લેવાથી દર્દીને કોઈ નુકસાન હોતું નથી. આ બીપીની ગોળીની જેમ જ આ દવા પણ લાઈફ લોંગ લઈ શકાય છે અને પ્રોસ્ટેટના ઓપરેશનથી બચી શકાય છે. હવે સર, જે વ્યક્તિને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ છે પણ એ સારવારમાં ખૂબ વિલંબ કરે છે, બહુ મોડો આવે છે, તો એના શરીરમાં બીજા કયા કોઈ અંગોને કોઈ નુકસાન થઈ શકે ખરું? મેં તમને જેમ વાત કરી એમ, જો દર્દી પ્રોસ્ટેટનું ઓપરેશન ના કરાવે અથવા દર્દીને પ્રોસ્ટેટની તકલીફ હોય તેના કારણે પેશાબની નળી દબાય છે, જેથી દર્દીને પેશાબ બરાબર ઉતરતો નથી. આ પેશાબની થેલીમાં ભરાઈ રહે છે અને એના કારણે પછી કિડનીમાં પેશાબ ભરાય છે અને કિડનીમાં સોજો આવે છે, જેથી કિડનીનો રિપોર્ટ બ્લડ યુરિયા અને ક્રિએટિનિન જેવો રિપોર્ટ વધે છે. જો આનું સમયસર જો નિદાન ના કરવામાં આવે તો દર્દીને ડાયાલિસિસ પણ કરાવવું પડે છે, અને જે દર્દી માટે ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. બિલકુલ. હવે સર્જરીની જ્યાં સુધી વાત આપણે અગાઉ કરી લીધી છે, પણ સર્જરી કર્યા પછી દર્દીએ શું કાળજી રાખવાની હોય છે? ઘણા દર્દીઓમાં એવી માન્યતા હોય છે કે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવીશું તેથી હું મારું રૂટીન કામ નહીં કરી શકું, હું મારું નોર્મલ લાઈફ નહીં જીવી શકું, મને અશક્તિ આવી જશે. આ બહુ ખોટી માન્યતા હોય છે. પ્રોસ્ટેટનું ઓપરેશન આજે દૂરબીન દ્વારા શક્ય છે. દર્દીને 2 થી 3 દિવસમાં રજા મળી જાય છે. એને એ જે રૂટીન લાઈફ જે કામ કરતા એ જરૂરથી એ કરી શકે છે, એમાં એમને કોઈ અડચણ આવતી નથી. જનરલી અમે દર્દીને એવું કહેતા હોય છે કે પ્રોસ્ટેટના ઓપરેશન પછી કે તમારે પાણી માપસરનું પીવું જોઈએ, જેથી તમારો પેશાબ ચોખ્ખો આવે. તમને પેશાબમાં સહેજ પણ બળતરા થાય તો નજીકના ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો. તમને કબજિયાત ના રહેવી જોઈએ, જેથી એ પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન લાગે નહીં. આ બધી વસ્તુઓ અમે ધ્યાન રાખવાનું કહેતા હોય છે. ડૉક્ટર ગિરિરાજ સર, ખાસ કરીને પ્રોસ્ટેટમાં એવી કઈ ટેકનોલોજી આવી છે જે પહેલા નહોતી અને હવે અત્યારે આવી હોય? આપણે એમ કહી શકીએ કે છેલ્લા 20-30 વર્ષમાં પ્રોસ્ટેટના ઓપરેશનમાં અને એની ટેકનોલોજીમાં ઘણો સુધારો થયો છે. જેમ કે પહેલાં પ્રોસ્ટેટના ઓપરેશન ચેકો મૂકીને કરવામાં આવતા હતા, જેમાં દર્દીને 5 થી 7 દિવસ રોકાવું પડતું હતું. પણ હવે પ્રોસ્ટેટનું ઓપરેશન દૂરબીન દ્વારા શક્ય બન્યું છે, જેમાં કોઈ પણ પ્રકારનો ચેકો પેશન્ટના શરીર પર આવતો નથી, અને એ ઓપરેશન 1-8 કલાક જેટલું ચાલતું હોય છે અને દર્દી 2 કે 3 દિવસમાં ઘરે આરામથી જઈ શકે છે. બીજું, એમાં ઘણી બધી ટેકનોલોજી આવી છે, જેમ કે એમાં પ્રોસ્ટેટમાં એક સ્ટેન્ટ મૂકી શકાય છે. જે દર્દીઓ ઓપરેશન માટે ફિટ ના હોય, કાર્ડિયક પ્રોબ્લેમ હોય અથવા દર્દી ઓપરેશન કરાવવા માગતા ના હોય તો એમાં એક પ્રોસ્ટેટિક સ્ટેન્ટ મૂકવાથી પણ દર્દીને પ્રોસ્ટેટનું ઓપરેશન બચાવી શકાય છે.
પણ એમાં કેસ સિલેક્શન કરવું જરૂરી હોય છે. એ તમારા યુરોલોજિસ્ટ ડૉક્ટર સાથે વાત કરીને પછી જ એમાં આગળ વધવું જોઈએ. ઓકે, હવે